ચલો દીકરા, માહીને જગાડવો છે તો હવે જાગતો નથી, ક્યારના જગાડી છી. અને જ્યારે હુંરાવાનું હોય ને ત્યારે જાગી જાય વહેલા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. માહિર, મામા જો કે તો બે ટ્રક અડધી રાતે તે બે ટ્રક. ચલો ચલો બચ્ચા, મામા જો આઈ લવ યુ. આઈ લવ યુ. ગુડ મોર્નિંગ. કાર્ટૂન કરી દીધું એટલે જાગી ગયો હે? કેમ દાંતી આવે તારે? દાંતું કેમ આવે છે તારી? દાંતડી કેમ આવે છે? હું છે દીકુ? અત્યારે સવારે ભાનુદાદા હારે વાત કરે છે. રોજનો રૂટીન છે. રેડી થતી વખતે ભાનુદાદા સાથે વાત કરવાનો. મારી દાદુ ક્યાં છે? દાદુ ક્યાં? નીકળા. ચશ્મા ક્યારે લીધા? તને કહેવાનું મારે નથી કેવું તો કાંઈ, મેં ખાલી એમ પૂછ્યું ક્યારે લીધા એમ. 2 દિવસ પહેલા શૂટમાં હતો ત્યારે, અને આઈ ટોલ્ડ યુ કે લીધા ચશ્મા એમ. નાઇસ લુક. કેવા છે? સારા લાગે. પાછું બધું કાળું કાળું, સબ બ્લેક બ્લેક दिख रहा है, खबर? यहाँ बर्फ गिरने वाली है. કેટલા વાગશે? 1-1.5 વાગે. ઓકે ચલો બાય બાય. બાય. કેમ પાછા આવ્યા? આનું બેગ ભૂલી ગયા છે હે? કેમ પાછા આવ્યા? એમ તારા લીધે ભૂલી ગયા હું. મારા લીધે? હા. મેં શું કર્યું? તમને તમારી વસ્તુ યાદ ન રહી? કાંઈ કાઢ્યું નથી, બધું છે એમાં. સાંભળ, ઓલા ઉપર મારા કાર્ડ જે આપણે એ ભૂલી ગયા તો તમે લઈને શું ગયા? આ પ્રતિકનું વિઝિટિંગ કાર્ડ છે. કોઈને બી કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો. વિઝિટિંગ કાર્ડ જ ભૂલી ગયા. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને શરૂઆત થઈ ગઈ છે. માહિર ઉઠી ગયો છે. એની ક્લિપ હું તમને હમણાં અટેચ કરી દઈ. અને ચાદુ પી લીધું છે, નાહી લીધો છે. અત્યારે વાગ્યા છે 12 અને હું કરું છું રોટલી. હું ફ્રેશ થઈ ગઈ છું, પણ અત્યારે મેં નાઇટ ડ્રેસ પહેર્યો છે. અમારે જવાનું છે સુરત પ્રસંગમાં. જ્યારે નીકળવાનું થશે ત્યારે હું ચેન્જ કરી લઈશ. અને માહિર, પપ્પા અને મમ્મી ત્રણેય બહાર છે. માહીને રમાડે છે મમ્મી પપ્પા. પતી ગયા છે એક શૂટ કરવા માટે. એ આવે પછી જમી લઈ અને પછી અમે નીકળવાના છીએ સુરત માટે. 2-3 દિવસનો પ્રોગ્રામ છે સુરત જવા માટે. માહિર બહાર રહે છે ત્યાં સુધીમાં રોટલી કરી લઉં. અને દાળ ભાત શાક રોટલી થઈ ગયું છે. અમે લોકો નીકળ્યા છીએ હવે ઘરેથી. બપોરે દાળ ભાત શાક રોટલી બનાવ્યું હતું, જમી લીધા અને નવરા થઈ ગયા. અને હવે આ ભાઈને ઊંઘ આવે છે એટલે એનું કોડિયું રેડી છે, એટલે એને સુરાઈ દઈએ. માહીને હવે આમાં સુરાઈ દીધો છે, ખોડિયામાં, હિંચકામાં. એટલે હવે સુઈ જાહે હનુમાન ચાલીસા સાંભળતા વખતે. માહિર સુઈ ગયો છે. અને ક્યાં પહોંચ્યા છીએ આપણે? બરાબર. માહિર ઉઠી ગયો છે અને હવે મમરા અને ફાફડીને હું ખાઈ છે. ટ્રક ક્યાં છે? ટ્રક હા આપો આને. ટ્રક ક્યાં છે? તમને ભૂખ લાગી? હવે કેળું ખાવું? ઓરેન્જ લીધું છે? ઓરેન્જ નથી, કેળું ને દાડમ છે. દાડમ અત્યારે ફૂલતા નહીં ફાવે. કેળો બાપ દીકરો બે બનાના ખાય છે. ભાઈ આને શું કહેવાય? હે? બન્ના. આપુજી આપુજી. આમ જો મારી બસ ને ટ્રક. પપ્પાને કે ટ્રક. બે ટ્રક કે તો બે ટ્રક. બે ટ્રક. પપ્પાને કે હા બચ્ચા. બોલે પપ્પાને. હા. સુરત પહોંચી ગયા છીએ અને આ ભાઈને હાથ પાડે છે અને પાણીપુરી પાર્સલ લઈને જાઉં ઘરે. હું, પ્રતિક ને નાની 3 છી ઘરે. અને માહિર પૂરી ખાઈ છે. એલા ક્યાંય બાજુ
સુરત પહોંચી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ માહીને નીચે ઉતરી જવું છે એટલે પરાણે લઈને આવ્યા છે નીચેથી. હા, નીચે ઉતરીને દોડવા મળ્યું છે. માહિર આવીને એનું કામ કરવા મળ્યો છે અને પ્રતિક પાર્સલ લેવા એટલે તરત ખાવા બેસી ગયા. મને બોલાવો જ ખરા કોઈને? મેં બોલાવી તારી માટે બનાવું છું. મેં બોલાવી હમણાં માહિર આવું છે. આજો માસીએ બનાવ્યું જો. માસી હવે ક્રિએટિવિટી કરે છે. અને મૂક હવે તારી માને. રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ફાર્મમાં. અને નાની રેડી થઈ ગઈ. હા અમારે કઈ રેડી થવાનું આવે ને. અમે તમે તો જે મોઢું વાર્તા ધોયું નહીં? તમે રેડી થાવ કે ન થાવ કે ફરક ન પડે એટલે તમે ન થાવ અમે રેડી થાય પણ હરખ લાગી માહી મોર ક્યાં છે? મોર ક્યાં છે? હે માહિર? માહીને આ મોર બહુ ગમે. મોર બોલે એ માહીને બહુ ગમે. લગ્નમાં આવી ગયા છે ને અમને મળી ગઈ છે ભક્તિ. કેમ છો? મજામાં? હા, મજામાં. વરરાજાની એન્ટ્રી થાય છે. 2 વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્રીજો વરરાજો બહાર છે બગીમાં. અને હવે આ લોકો એને પોંખવા ને એવું બધું કામકાજ આગળ ચાલે છે અને અમે લોકો જઈએ છીએ હવે અંદર. ચલો. વરાજો તો તારો ભાઈ લાગે રાજુભાઈ. રાજુભાઈ મજામાં? શું છે મારી અહીંયા? શું છે? બોટલ નાખી દેવી છે. નાખો છે નાખો. એ આ છોકરા બધા નાખે ને. મસ્ત ફાર્મ છે અને પબ્લિક બી વધારે છે આજે. તો ઓરેન્જની એક મીઠાઈ હતી જે અમે ટ્રાય કરી અને મને ઓછી ભાવી અને પ્રતિકને ભાવી છે તો એણે ખાધી. ઢોસામાં કેટલી લાઈન છે તમે જુઓ ખાલી. આ ઢોસાનું કાઉન્ટર છે. આ અહીંયા છે પાછળ. 50 જણા લાગે. અને આ પબ્લિક જુઓ તમે ખાલી. આ છે નિરાલી, મારા ભાઈની છોકરી. અને આને મારી જેમ ડાન્સ કરવો બહુ ગમે. આ છોકરીઓ શું કરો છો? पार्टी चल रही है આ કોણ છે? और ये हमारा बाबू है यहाँ पे पार्टी हो रही है તારા કઈ હજી ખાવાનું બાકી છે? કેમ છો મિત્રો? આ ભાત બહુ મસ્ત. કેમ છો કાનાભાઈ? જય માતાજી. સબસ્ક્રાઇબ કરો. ये सूट कहीं देखा देखा लगता है. અત્યારે હું થાળી કરી આવ્યો છું. બધી વસ્તુ લીધી છે થોડી થોડી અને ભાવિકા માહીને ખવડાવે છે ફોન જોતા જોતા. અને ફૂલ ક્રાઉડ છે. બહુ જ પબ્લિક છે, બહુ પબ્લિક છે. 3 લગ્ન એક સાથે છે પણ બહુ વધારે ક્રાઉડી છે પણ મજા આવે. બધાને એક હારે એક જગ્યાએ એક સાથે મળી લેવાનું. પપ્પા સૂપ લઈને આવ્યા છે મારી માટે. મને કે પેલા એક આવશે, હવે 2 લઈને આવ્યા. માહિર આટલું આ ઢોસો પપ્પા લઈને આવ્યા છે અને બધું ખાધું છે. મસ્ત છે. અને આ શું છે પ્રતિક? રાઈસ હાંડી. હે રાઈસ હાંડી? હા રાઈસ હાંડી મસ્ત છે. આ ખાવશે સૂપ જો. તમારે ખાવસા ખાવા હતા ને કેટલા ટાઈમથી? હે એક નંબર. તમારે મજા પડી ગઈ. અને ખાવાની સ્ટાઇલ તો જો. હા કૃષ્ણ ભગવાન હોવે ખબર? હા કાનુડો કાનુડો જ છે. નટકટ કાનુડો. અત્યારે અમે બધા ભેગા થઈ ગયા છીએ અને અમે બધા ભેગા હોય ત્યાં ધૂમ ધડાકા હોય, હસી મજાક નહીં. રાઈડો નાખવાની હોય અને જોર જોરથી દાંત કાઢવાનો હોય. દાંત કાઢો. આવું ફેક. અમે ફેક માં તે દાંત કાઢીને તો બધા એમ થાય કે એટલું બધું શું છે, હાલો જાણવા જાય એમ કરીને જોવા આવે. અત્યારે જમી લીધા છીએ અને ભાઈ બહેન ની ગોસિપ ચાલે છે અમારે. જય માતાજી. આવો સુરત આવો. હવે અમારે ભાવિકા બેન છે ને
વરમાં એકવાર સુરત આવે બરાબર, એટલે અમારે બહુ મોઘેરા મહેમાન છે, પણ આમ જોવા જઈએ ને તો અઠવાડિયામાં 2 વાર સુરતમાં જ હોય. ખોટા અમારી કંપનીમાં છે ને જે બોર્ડમાં સ્ટ્રેટેજી પ્લાન લખવાના હોય વ્હાઇટ બોર્ડમાં, હા વ્હાઇટ બોર્ડમાં એક નવો છોકરો આવ્યો ઇન્ટર્ન, એને બિચારાએ લખ્યું બધું, આખો પ્લાન આખું કર્યું બરાબર. તે એણે બધું લખી નાખ્યું ને, પછી સરને હું કે સર इसको मैं बुझा दूँ, बुझा दे ठीक है इसको मैं बुझा दूँ. हमारे सर के बुझा में इसको जलने दे, ठीक है बुझा दूँ, पहुँच दूँ नहीं बुझा दूँ. આ છે રાજુ મામા कॉमेडी किंग. યા આ રાજુભાઈ માહી નાનો હતો ને ત્યારે એને માળિયા બેહાડી દીધો હતો. મિસ્ટર બીન છે આપડા. હે તમારા તારી પર્સનલ છે ને તારી પાસે નથી રહેતો? ઈ કોઈ પાસે નથી રહેતો. બેયનું પણ સાહેબ લે મામાનો દીકરો હે મામાનો દીકરો છે ને. જમીન બધા બેઠા છીએ અમે. હા હા હું છે કોણે માર્યું? મામાએ માર્યું? મામાએ માર્યું? મામાને મામા કહેવાનું, મામાથી બીવાનું. હા બસ મામા કે એટલું કરવાનું. ઓલી રીલ આવે ને ખબર કે મામા બીવરાવે ને ખબર ધમકાવે. તમને બધાને તો સીધા કરી દેવાના છે સીધા. હું કોણ કોણ મારે માહી મજા આવી બધી સુરતમાં મોજ આવે ને. માહી કોણ મારે? કોણ મારે કોણ માર્યું? કોણે માર્યું? માહી ને મમ હે છી કર્યો એમ. અહીંયા આવીને છી થઈ જાય તમારે બધાને. હે અમારે એમ જોઈને છી થઈ જાય ખબર તમને? હા મૂન કે તો એ વાત તો સાંભળ્યા બધું. એકલો રમે છે ક્યારનો. બૂટ પેન્ટ તો ઉતરી ગયું, બૂટ નીકળી ગયું. એ ઓલે ટ્રોલીમાં મમ્મી ગયા છે દોડતા પાછળ. ટાયર જોવું છે ને એનું. હવે આવશે નહીં હો જોજો. એને એનું ટાયર જોવું તો જોયું તે. આયા કોઈને હકેથી બેહવા નથી દેતો, બધાને દોડાવે છે એક એક કરીને. પપ્પા હજી બેઠા છે, હવે મમ્મીનો વારો. હાલો આપણી ગાડી આમે છે જાનો રોડામાં ચાલો. એને ઢાળમાં ચડવું ઉતરવું બહુ ગમે. ઢાળમાં પગથિયે પપ્પાને કે એ પપ્પતી જ કેતો, પપ્પા કેતો. લાયન પેલું જ્યુસ કે છે આ સ્ટ્રોબેરી. તો અત્યારે એને ચણાનો પુડલો ખવડાવું છું, ઘેરે બનાવેલા શું આઈસ્ક્રીમ. પછી હાલા કરવાનું ને માએ, હાલા કરવું ને. તો આજના વિડીયોને આજના દિવસને કરીએ અહીંયા એન્ડ. હવે પુડલો ખાઈને અને માહીને પાણી પીવડાવી ફ્રેશ કરી અને સુવરાઈ દઈશ ઘોડિયામાં. અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. મમ્મી પપ્પા હમણાં આવતા હશે, થોડુંક લેટ થશે એને. તો આજના વિડીયોને કરીએ અહીંયા એન્ડ. કાલે ફરી મળશું નવા બ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.